હેલો ગાઈસ, ડીજી સ્ટડી પર તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9માં જે તમારો આવતીકાલે જે એસએસનું એસવીએસનું પેપર થવાનું છે એમાં આપણે કેટલાક મોસ્ટ આઈએમપી સવાલોની વાત કરીએ જે તમને કોમન એક્ઝામમાં પૂછાતા હોય છે, એના વિશે આપણે વાત કરીએ। તો આપણે વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીમાં તમને કેવા કેવા પ્રકારના સવાલો પૂછાય છે મિત્રો। તો મોસ્ટ ઓફલી કોમનની વાત કરીએ તો કોમન રીતે તમને જે છે એસએસમાં જે છે તમને આ વેલેસ્લીની સહાયકારી યોજના અમલમાં મૂકી અથવા તો જે ડેલ હાઉસની ખાલસા નીતિ છે એ બધું તમને પૂછાતું હોય છે, તો એ સવાલો તમે કરી શકો છો। એની સાથે સાથે તમે અહીંયા જે છે પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું એ પણ તમને પૂછાય છે ખૂબ જ વધારે, તો એ પણ તમે કરી શકો છો। એવી રીતે 2 માર્ક્સમાં તમને જે છે બીજા પ્રકરણમાંથી પૂછી શકાય છે કે ભાઈ તમને 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે, તો એ પણ તમને પૂછી શકાય છે। એવી રીતે વાત કરીએ તો તમને પ્રકરણ નંબર 4માં વાત કરીએ તો પ્રકરણ નંબર 4માં તમને શું થશે મિત્રો કે તમને કોઈ એક જ સવાલ તમને પૂછવામાં આવશે જેમાં તમને કંઈક 2 વિશે માહિતી તમને આપવાની રહેશે। તો હવે તમને કોઈ પણ 2 વ્યક્તિ વિશે તમને આ બધામાંથી વાંચી શકો છો મિત્રો, કોઈના પણ વિશે તમને પૂછી શકાય છે, પરંતુ ખૂબ વધારે પ્રમાણમાં જોઈએ તો તમને વીર સાવરકર પૂછાઈ શકે છે। એવી રીતે વાત જોઈએ તો અશફાક ઉલ્લા ખાન વિશે તમને પૂછી શકાય છે। એવી રીતે મેડમ ભીખાઈજી કામા પણ તમને પૂછાઈ શકાય છે, અથવા તો તમને જનરલ ડાયર અથવા ભગતસિંહ આ વિષય જે છે તમને પૂછાઈ શકાય છે, તો આ તમે ખાસ કરીને જજો। એની સાથે સાથે હવે પ્રકરણ નંબર 6ની વાત કરીએ તો પ્રકરણ નંબર 6માંથી તમને પૂછી શકાય છે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રે નવા વિશ્વનો પાયો નાખ્યો છે, એ તમને બતાવી શકો છો। એવી રીતે નહીં તો તમે જે બિન જોડાણની નીતિ હતી એની વિશે પણ તમને પૂછી શકાય છે, તો જે પંડિત જવાહરલાલ નહેરુની બિન જોડાણની નીતિ વિશે શું માનતા હતા અથવા બિન જોડાણની નીતિનો અર્થ શું છે એના વિશે પણ તમને પૂછી શકાય છે, તો આ સવાલો કરી લેજો। એની સાથે સાથે વાત કરીએ તો પારિભાષિક શબ્દોમાં તો મિત્રો એવી રીતે જેમ કે તમને અહીંયા તમને જે વ્યક્તિઓ વિશે તમને વિચાર આપવાના હતા એવી રીતે તમને પારિભાષિક શબ્દો પણ તમને સવાલ પૂછી શકાય છે। હવે ભારતમાં તમને વાત કરીએ તો તમને કયા પૂછાઈ શકાય છે, તો તમને લોકશાહી વિશે લગભગ પૂછાઈ શકાય છે, અથવા તો તમને બિન સાંપ્રદાયિકતા વિશે પણ પૂછાઈ શકાય છે, બેવડું નાગરિકત્વ વિશે પણ પૂછાઈ શકાય છે, અને એની સાથે સાથે જવાબદાર સરકાર વિશે પણ પૂછાઈ શકાય છે, તો આમાંથી તમે કરી લેજો, તમને લગભગ એક્ઝામમાંથી આમાંથી પૂછાઈ જશે, નહીં તો આમાંથી તમે કરી લેજો। પછી આગળની વાત કરીએ તો પ્રકરણ નંબર 11ની તો સર્વોચ્ચ અદાલતના તે જે તમારો જે છે અહીંયા પહેલાં પ્રકરણ નંબર 11ની આપણે વાત કરીએ તો પ્રકરણ નંબર 11માં તમને ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે, કારણ આપો, એ તમને એક્ઝામમાં પૂછાઈ શકાય છે, તો આ સવાલ કરી લેજો। એની સાથે સાથે સર્વોચ્ચ અદાલત અને નજીરી અદાલત ગણાય છે એના પણ તમે પૂછી શકાય છે, અથવા તો વડી અદાલતનો કડીરૂપ સ્થાન ધરાવે છે એનો પણ કારણ તમને પૂછી શકાય છે। એવી રીતે અહીંયા પારિભાષિક શબ્દોમાં તમને 15થી 20 શબ્દોમાં તમને લખવાનું છે, એમાંથી જે તમને ઉત્તર સરકારનું મેદાન વિશે પૂછી શકાય છે, અથવા તો નિક્ષેપણ વિશે પૂછી શકાય છે, અથવા તો તમને તરાઈ શું છે એ તરાઈ વિશે તમને પૂછી શકાય છે, અને એટોલ વિશે પૂછી શકાય છે। મિત્રો અહીંયા તમે દૂન પણ કરી શકો છો, કેમ કે તમને દૂન પણ એક્ઝામમાં ખૂબ જ પૂછાય છે, તો એ પણ તમે કરી શકો છો। એની સાથે સાથે વાત કરીએ પ્રકરણ નંબર 15માં તો તમને નર્મદા બેસિન વિશે છે એના વિશે પૂછી શકાય છે, ને એવી રીતે હિમાલયમાં 7 થી 12 માસ પાણીથી ભરપૂર રહે છે, એ એક્ઝામમાં ખૂબ જ કોમન સવાલ છે, તો એ તમને એક્ઝામમાં પૂછી શકાય છે। એવી રીતે પ્રકરણ નંબર 16માંથી પણ તમને પૃથ્વીની આકૃતિ દોરી તેનામાં તમને આ નીચેના સ્થાનો દર્શાવવાનું રહેશે એવું પૂછી શકાય છે। એવી રીતે ભારતનું ઋતુચક્ર વિશે પણ તમને પૂછી શકાય છે, અને ઓક્ટોબર હીટ આ જે સવાલ છે એ તમે ખાસ કરી લેજો, કેમ કે તમને જે છે એ વારે ઘડીએ એકમ કસોટીમાં પણ આ સવાલ પૂછાયેલો હતો, તો આ સવાલ તમે કરી શકો છો। એની સાથે સાથે વાત કરીએ તો ભારતના જંગલોમાં કઈ ઔષધો મળી આવે છે, આ સવાલ પણ ખૂબ જ કોમન સવાલ છે, તો એ કરી લેજો મિત્રો, તમને પૂછી શકાય છે। મેંગ્રુવ જંગલો અને ખરાવ જંગલો વિશે પણ પૂછી શકાય છે, અને જંગલના વિનાશ માટેના કોઈ પણ 4 કારણ જે છે એ પણ તમને પૂછી શકાય છે, તો જે આ સવાલો છે એ તમે કરી લેજો। એની સાથે સાથે હવે વાત કરીએ તો તમને જે પહેરવેશની વિશે જે જાણકારીઓ જે છે એ તમે તૈયાર કરી લેજો, તો એમાંથી પણ તમને સવાલ પૂછી શકાય છે। એવી રીતે વાત કરીએ આપણે તો પશ્ચિમ ભારતના તહેવારો વિશે, ઉત્સવો વિશે તમને પૂછી શકાય છે, ઉત્તર ભારતમાં કઈ ભાષાઓ બોલાય છે એના વિશે પૂછી શકાય છે, બિહારની બોલીઓ વિશે તમને પૂછી શકાય છે। એવી રીતે વાત કરીએ તો વિભાગ સીમાં તમને શું પૂછી શકાય મિત્રો, તો અહીંયા વાત કરીએ તો તમને જે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા છે ને એના વિશે તમને પૂછી શકાય છે, અથવા વૈશ્વિક મહામંદીના અસરો તમને પૂછી શકાય, અને પછી સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ વિશે તમને પૂછી શકાય છે।
એવી રીતે વાત કરીએ તો પ્રકરણ નંબર 4માંથી તો જલિયાવાલા બાગ હત્યાકાંડ જે છે એ ખૂબ જ કોમન સવાલ છે, એ તમે કરી શકો છો. એની સાથે સાથે રોલટ એક્ટ વિશે પણ તમે કરી શકો છો અને સ્વરાજ પક્ષ વિશે પણ તમે કરી શકો છો. એવી રીતે પ્રકરણ નંબર 5માંથી આઝાદ હિન્દ ફૌજે ભારતની સ્વતંત્ર લડતમાં શો ફાળો આપ્યો એ તમે કરી શકો છો. એવી રીતે ગાંધીજીએ ભારતના ભાગલા કેમ સ્વીકાર કર્યા હતા એ પણ તમને પૂછી શકાય છે, એવા સવાલ છે. અને સાયમન કમિશન જેનો વિરોધ થયો હતો, કેમ વિરોધ થયો, સાયમન કમિશન વિશે શું હતું એવું સાયમન કમિશન, એના વિશે પણ તમે કરી શકો છો, તો એ તમને પૂછી શકાય એવા સવાલો છે. એવી રીતે ટૂંકનો તમને રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદા વિશે, પછી અંદાજપત્ર પણ તમને પૂછી શકાય છે. અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, આ ખૂબ જ કોમન સવાલ છે, તો આ સવાલો મિત્રો કરી લેજો. એવી રીતે વાત કરીએ તો પ્રકરણ નંબર જે તમારો 8મા નંબરનો સવાલ છે કે ઉપરાષ્ટ્રપતિ, એના વિશે પણ તમને એક્ઝામમાં પૂછાય છે, તો આ સવાલ તમે ખાસ કરી લેજો. એવી રીતે પ્રકરણ નંબર 17ની વાત કરીએ તો પ્રકરણ નંબર 17માં જંગલ વિનાશના કારણો અને તેના અસરો જે છે એ તમને એક્ઝામમાં પૂછાઈ શકાય છે. અને શંકરદુમ જંગલોની જે વિશેષતાઓ છે એની વિશે પૂછાઈ શકાય છે, તો આ જે સવાલો છે એ તમે ખાસ કરી લેજો. એવી રીતે વન્યજીવો સંરક્ષણ માટેના કોઈપણ 6 ઉપાયો તમને પૂછાઈ શકે છે અને વન્યજીવ સંરક્ષણની વિવિધ યોજનાઓ વિશે તમને પૂછી શકાય છે. અને આની અહીંયા વાત કરીએ તો તમને જે છે જે તરણેતરનો જે મેળો છે એ તમને પૂછી શકાય છે. પશ્ચિમ ભારતનો પહેરવેશ અને મોસ્ટ ઓફલી જે છે આ તમને જે તમને અહીંયા કુંભનો મેળો જે છે એ તમને ખાસ તૈયાર કરીને જજો, એના વિશે લગભગ માહિતી તમને એક્ઝામમાં. અને રથયાત્રા વિશે પણ તમને પૂછી શકાય છે, કેમ કે અમદાવાદથી જે પુરી સુધી નીકળે છે એની વિશે તમને માહિતી હોવું જોઈએ, એ તમને એક્ઝામમાં પૂછી શકાય એવો સવાલ છે. એવી રીતે વાત કરીએ વિભાગ નંબર ડીમાંથી, તો વિભાગ ડીમાંથી મિત્રો તમે ખાસ કરીને આ સવાલ કરીને જજો. સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય હેતુઓ તમને જણાવવાનું છે કે વર્તમાનમાં સંયુક્ત રાષ્ટ્રનો જે હેતુ છે એ કયા હેતુઓ માટે જે છે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરેલી હતી, એ તમને એક્ઝામમાં પૂછાઈ શકાય છે, તો એ ખાસ સવાલ કરી લેજો. અથવા તો તમને સોવિયત યુનિયનનું જે વિઘટન થયું હતું એના વિશે પૂછી શકાય છે. અને એવી રીતે જે છે જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે પૂછી શકાય છે. પરંતુ અહીંયા જે ખાસ સવાલ છે એ છે કે સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ વિશે એ તમે ખાસ કરી લેજો, એ તમને એક્ઝામમાં પૂછવાની સંભાવના ખૂબ જ વધારે છે. એવી રીતે પ્રકરણ નંબર 7ની વાત કરીએ તો આમાં તમે ખાસ કરીને હૈદરાબાદ અને જૂનાગઢ રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે મળ્યા એના વિશે તમે એક્ઝામમાં પૂછી શકાય છે. તો ભારતીય સંઘમાં કેવી રીતે સરદાર પટેલે મેળવ્યું હતું એના વિશે તમને એક્ઝામમાં પૂછાઈ શકાય છે. એવી રીતે જે કાશ્મીરનો હાલમાં પ્રશ્ન રહેલો છે એ કાશ્મીરનો પ્રશ્ન પણ તમને એક્ઝામમાં પૂછાય તેની સંભાવના ખૂબ જ વધારે, તો કાશ્મીરનો પ્રશ્ન જે છે એ તમે ખાસ કરી લેજો. એવી રીતે ટેકનોલોજીના ક્ષેત્રે જે છે તમને આદર્શ પ્રશ્નપત્રમાં પૂછાયેલો છે, તેથી તમે એ કરી શકો છો. એવી રીતે જે દેશી રિયાસતોનું એકીકરણ વિશે સરદાર પટેલનો જે ફાળો હતો તેમનો અમૂલ્ય ફાળો તમે લખી શકો છો. એવી રીતે આ સવાલ તમને ખાસ પૂછાઈ શકે છે કે ટૂંકનો તમને રાજકીય પક્ષોના પ્રકારો વિશે તમને બતાવવાનું રહેશે, તો આ સવાલ જે છે એ તમને પૂછાઈ શકાય છે, તો એ રાજકીય પક્ષોના પ્રકાર તમે કરી શકો છો. એવી રીતે ગુપ્ત મતદાન એટલે શું અને તેનો વિશે તમને સમજાવવાનું જે છે એ તમને જે છે આ જે સવાલ છે એ તમને આદર્શ પ્રશ્નપત્રમાં પૂછાયેલો છે, તેથી આ સવાલ ખાસ કરી લેજો, તમને એક્ઝામમાં પૂછાય તેની સંભાવના છે. એવી રીતે લોકમતના મુદ્રિત માધ્યમો વિશે તમને પૂછાઈ શકે છે અને ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું જે તમારું થાય છે એનું સંપૂર્ણ વર્ણન જે છે એ તમને પૂછી શકાય છે. એવી રીતે મતદાર અને સરકાર વિશે તમે પૂછી શકાય છે. એવી રીતે હવે વાત કરીએ પ્રકરણ નંબર 20માં, તો પ્રકરણ નંબર 20માં જે છે આપત્તિ પર માનવ જીવન પર થતી અસર જે છે એ તમે કરી શકો છો. એવી રીતે આ સવાલ ખાસ કરી શકો છો કે પૂર વખતે આપણને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. આ જે સવાલ છે એ મોસ્ટ ઓફલી કોમન સવાલ છે, તો આ સવાલો તમે કરી શકો છો. એવી રીતે વિષાણુજન્ય રોગોથી બચાવના તમે ઉપાયો પૂછી શકાય છે, કેમ કે હાલમાં જે કોરોનાની તકેદારીને લીધે તમે આ સવાલ પૂછી શકાય છે એવો સવાલ છે. એવી રીતે વાત કરીએ તો વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ વિશે તમને માહિતી પૂછી શકાય છે, કેમ કે વાત કરીએ તો મોસ્ટ ઓફલી ભારતમાં જે આતંકવાદી ઘટનાઓ થયેલો છે અને વિશ્વ જેટલા આતંકવાદી ઘટનાઓથી ત્રસ્ત છે, તો એના વિશે તમને આતંકવાદી ઘટના વિશે ખાસ કરી લેજો, એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. એવી રીતે વાત કરીએ તો નકશામાં તમને બતાવવાનું છે, તો નકશામાં જે છે એ મોલ્ડીવ તમે ગોતી લેજો. એવી રીતે વાત કરીએ તો જે તમારો અરબ સાગર અને હિન્દ મહાસાગર છે એ તમે કરી શકો છો, એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે એવો સવાલ છે. એવી રીતે કવરતી વિશે તમે કરી શકો છો. કર્કવૃત્ત જે છે એ ક્યાં આવેલો છે એના વિશે તમને માહિતી હોવી જોઈએ. એવી રીતે કારાકોરમ ઘાટ વિશે તમને કરી લેવાનું રહેશે. અને જે કાળી જમીન ધરાવતો પ્રદેશ છે એના વિશે પણ તમે માહિતી લઈ લેજો. એવી રીતે કાપની જમીન ધરાવતો જે પ્રદેશ છે, આ જે સવાલો જે છે એ ખાસ કરી લેજો. એના વિશે પછી વાત કરીએ તો ઢેબર સરોવર અને વુલર સરોવર, આ જે સરોવરો જે છે સરોવરો તમને પૂછી શકાય છે. એવી રીતે પુલિકટ સરોવર જે છે એના વિશે અને ચિલ્કા સરોવર વિશે તમને માહિતી પૂછી શકાય છે. એવી રીતે નદીઓમાં વાત કરીએ તો કૃષ્ણા નદી વિશે તમને પૂછી શકાય છે. હવે વન્યજીવ અભયારણ્યની આપણે વાત કરીએ તો તમે પેરિયાર ખાસ કરી લેજો મિત્રો, કેરળમાં આવેલો છે, એની મોસ્ટ ઓફલી એક્ઝામમાં
પૂછાય છે તો પેરિયાર ખાસ કરી લેજો. અને આ જે બધા સવાલોનો જે સોલ્યુશન છે એ અમારા ચેનલ પર ઓલરેડી તો અપલોડ થઈ જ ગયા છે, તો તમે વિડીયો જોઈ લેજો. તેમાં ડિટેલમાં સોલ્યુશન જે છે એ બધા સવાલોનો આપી દીધેલો છે, તો એ તમે જોઈ લેજો. એવી રીતે રણથંભોર વિશે જે તમારો રાજસ્થાનમાં આવેલો છે એના વિશે પણ તમને પૂછી શકાય છે. એવી રીતે કેવલાદેવ વિશે પણ તમને પૂછી શકાય છે. અને વાત કરીએ તો રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તો તમને કાઝીરંગા જે છે એ તમને ખાસ એક્ઝામમાં પૂછી શકાય એવો છે. તો ફાઇનલી ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.